નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર પેપર CCCH 101માં યુનિટ નંબર 2 અને એનો પાર્ટ બી કે જેનું નામ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે રિએક્શન મિકેનિઝમ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું, આના આગળના લેક્ચરની અંદર કયો ટોપિક જોયો હતો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ થાય છે એની અંદર SN1 અને SN2 એ બંને ક્રિયાવિધિઓ વિશે આપણે સમજ્યા હતા. તો સૌપ્રથમ આ ટોપિક છે એ કયો ટોપિક છે તો કે કાર્બનિક જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓના પ્રકારો કયા કયા છે તો કે વિસ્થાપન પ્રક્રિયાઓ, યોગશીલ પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ. તો આ 4 પ્રક્રિયાઓમાંથી આપણે સૌપ્રથમ પહેલા નંબરની જે પ્રક્રિયા છે એટલે કે વિસ્થાપન પ્રક્રિયા જે છે એની ચર્ચા કરતા હતા. તો કે વિસ્થાપન પ્રક્રિયાની અંદર એની અંદર જે વિસ્થાપિત થતો સમૂહ એટલે કયો છે X. તો કે એ વિસ્થાપિત થતો સમૂહ X છે એના પ્રકારના આધારે વિસ્થાપન પ્રક્રિયાને 3 ભાગની અંદર વર્ગીકૃત આપણે કરતા હતા કે જેની અંદર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર, આના આગળના લેક્ચર્સની અંદર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે એના પછીની વિસ્થાપન પ્રક્રિયા કઈ છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હવે આ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે આગળ ચર્ચા કરીશું કે આપણે આના આગળના લેક્ચરની અંદર જોયું કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એ કઈ રીતે થાય છે, પછી એની ક્રિયાવિધિઓ કઈ કઈ હતી તો કે SN1 ક્રિયાવિધિ અને SN2 ક્રિયાવિધિ. બરાબર, કેમ? કારણ કે એક પ્રક્રિયા એક તબક્કાની અંદર થતી હતી જ્યારે બીજી પ્રક્રિયા 2 તબક્કાની અંદર થતી હતી. હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ છે એ કઈ રીતે થાય છે એની ચર્ચા હવે આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણે એની માહિતી જોઈ લઈએ કે એકચ્યુઅલની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે. તો અહીંયા આગળ તમારી ટાઇટલ છે કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ. એરોમેટિક શા માટે? કારણ કે અહીંયા આગળ જે વિસ્થાપનની પ્રક્રિયા થાય છે એ એરોમેટિક જે રિંગ હશે, બરાબર, બેન્ઝીનની જે એરોમેટિક રિંગ હોય છે એની અંદર વિસ્થાપનની પ્રક્રિયા થાય છે. માટે આપણે એને શું કહીશું કે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. બરાબર, તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે. તો કે અહીંયા આગળ જે પ્રક્રિયા થશે એની અંદર સબસ્ટ્રેટ એટલે કોણ? કાર્બનિક સંયોજન કે જેની ઉપર કોઈ બીજો અણુ અથવા તો કોઈ બીજો સમૂહ શું કરવાનો છે? અટેક કરવાનો છે એ. બરાબર, તો અહીંયા આગળ સબસ્ટ્રેટની અંદર જે હાઇડ્રોજન પરમાણુ અંદર રહેલો હોય છે એ હાઇડ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોન અનુરાગી. હવે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું? તો કે એની ઉપર કયો ચાર્જ હશે? ઇલેક્ટ્રોન અનુરાગી ઉપર ધન વીજભાર ધરાવતા હશે. અને ઇલેક્ટ્રોન અનુરાગી છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરશે. કેમ કે એ કયો વીજભાર ધરાવે છે? ઇલેક્ટ્રોન અનુરાગી પોઝિટિવ. બરાબર, અને પોઝિટિવ વીજભાર ધરાવે છે માટે એ કયા વીજભારને આકર્ષે છે તો કે ઋણ વીજભારને આકર્ષવા માટે સક્ષમ હોય છે. એટલે એ શું કરશે? ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક છે એના દ્વારા શું થશે? એનું વિસ્થાપન થશે. એટલે ટૂંકમાં જો આપણે કહીએ તો શું કહી શકીએ કે આ પ્રક્રિયાની અંદર સબસ્ટ્રેટનો જે હાઇડ્રોજન પરમાણુ હોય છે એ પરમાણુનું વિસ્થાપન કોના દ્વારા થશે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા થાય છે. આ આપણે એને ટૂંકમાં જોયું. બરાબર, અને જો એ પ્રક્રિયાને આપણે જોઈએ તો કઈ રીતે એ હું તમને આગળ આની ક્રિયાવિધિ આવશે જ એટલે આપણે સમજીશું. બીજી વસ્તુ કે અહીંયા આગળ એરોમેટિક હાઇડ્રોકાર્બન જે હોય છે એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે શું? તો ધારો કે આપણે બેન્ઝીનનું ચક્ર લઈએ. બરાબર, કે બેન્ઝીનનું ચક્ર છે અને એ બેન્ઝીનના ચક્રની અંદર તમને બધાને ખબર જ છે કે કાર્બન તો જોડાયેલા જ છે. બરાબર, બધાની સાથે કાર્બન તો જોડાયેલો જ છે. અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોન હશે, અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોન વાદળ હશે. હવે અહીંયા આગળ જે એની સાથે ધારો કે જે હાઇડ્રોજન પણ જોડાયેલા હશે, કાર્બન અને હાઇડ્રોજન બંને એની અંદર જોડાયેલા હશે.
તો કે હાઇડ્રોજન જે જોડાયેલો હશે એ હાઇડ્રોજનનું કોઈ બીજો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એના દ્વારા શું થશે વિસ્થાપન, અને એનું વિસ્થાપન થશે તો હાઇડ્રોજન ત્યાંથી શું થશે દૂર થશે, બરાબર. તો મોટાભાગની જે પ્રક્રિયાઓ છે વિસ્થાપનની પ્રક્રિયાઓ એ કોની અંદર જોવા મળે છે તો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય છે એની અંદર જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. હવે એની અંદર અમુક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ અહીંયા આગળ તમને આપેલી છે જે તમે ધોરણ 12 ની અંદર પાર્ટ 1 ની અંદર ભણી ચૂક્યા છો, બરાબર. અને ત્યાં આગળ એની અંદર તમે જોયું હશે તો કે ક્લોરિનેશનની પ્રક્રિયા આવતી હતી, નાઇટ્રેશનની પ્રક્રિયા આવતી હતી, સલ્ફોનેશનની પ્રક્રિયા આવતી હતી, બરાબર. અને એ ચેપ્ટર હતું કયું તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન. આ ચેપ્ટરની અંદર તમે લોકો ભણી ચૂક્યા છો ધોરણ 12 ની અંદર, બરાબર. અને એનો પાર્ટ 1 એની અંદર આ ચેપ્ટર હતું કે જેની અંદર તમે આ બધી જ જે પ્રક્રિયાઓ અહીંયા આગળ તમને આપેલી છે ક્લોરિનેશન, સલ્ફોનેશન, નાઇટ્રેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, આ બધી જ પ્રક્રિયાઓ ત્યાં આગળ તમે ભણી ચૂક્યા છો. અને આ બધી જ પ્રક્રિયાઓ કઈ રીતે થતી હતી તો કે તમને ધારો કે એક ક્લોરોબેન્ઝીન તમને આપેલો છે. ક્લોરોબેન્ઝીન એટલે શું કે બેન્ઝીન ચક્રની ઉપર કોઈ એક હેલો સમૂહ લાગેલો હોય, બરાબર. તો કે ક્લોરોબેન્ઝીન એટલે શું કે બેન્ઝીનની ઉપર ક્લોરીન સમૂહ લાગેલો હશે, બરાબર. હવે એની અંદર ધારો કે ક્લોરિનેશન કરવું હોય તો એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની હશે તો કે 2Cl2 ની સાથે કરાવવાની હશે, બરાબર. તો કે જેની અંદર આપણે ધારો કે કોઈ એક બેન્ઝીનનું ચક્ર લઈએ, હવે એની અંદર ક્લોરિનેશન કરાવવું છે તો ત્યાં આગળ કેન્દ્રનું ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કોણ વર્તશે હવે ત્યાં આગળ તો કે ક્લોરિનેશનની પ્રક્રિયાની અંદર Cl જે છે એ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, એટલે કે ક્લોરીન જે છે એ પોતાના ઇલેક્ટ્રોનનું શું કરશે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. એ ક્લોરીન જે છે એ શું કરશે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. ક્લોરીનના ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોણ કરશે તો કે બેન્ઝીન જે ચક્ર છે એ એની તરફ આકર્ષાય અને ક્લોરીન જે છે એ બેન્ઝીનના ચક્રની ઉપર લાગે છે. એના પછીની જે બીજી પ્રક્રિયા હતી તો કે એના પછીની બીજી પ્રક્રિયા કઈ છે તો કે સલ્ફોનેશન. હવે સલ્ફોનેશનની અંદર કોણ છે કે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે તો કે SO3H જે છે એ સલ્ફોનેશનની પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. પછી નાઇટ્રેશનની પ્રક્રિયા છે તો નાઇટ્રેશનની પ્રક્રિયાની અંદર NO2 જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એની પછી આલ્કાઇલેશન એટલે કે એની અંદર તમારી પ્રક્રિયા હતી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની પ્રક્રિયા આવતી હતી તો કે એની અંદર CH3 જે સમૂહ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હતો. એના પછી લાસ્ટ પ્રક્રિયા છે એની અંદર તમારે એસાઇલેશનની પ્રક્રિયા તો કે એસાઇલેશનની જે પ્રક્રિયા છે એની અંદર COCH3 જે સમૂહ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ત્યાં આગળ વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર અમુક પ્રક્રિયાઓ તમને આપેલી છે જે તમે આગળ ધોરણ 12 ની અંદર ભણી ચૂક્યા છો, જેનો અહીંયા આગળ તમારે આ ચેપ્ટરની અંદર ક્યાંય ઉલ્લેખ કરવાનો નથી. ફક્ત અહીંયા આગળ તમને પ્રક્રિયાઓના નામ જ આપેલા છે કે આ પ્રક્રિયાઓ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયાઓમાં એમનો ઉપયોગ થાય છે, બરાબર. તો કે કઈ કઈ પ્રક્રિયાઓ તો કે એક તો છે ક્લોરિનેશનની પ્રક્રિયા, બીજી છે સલ્ફોનેશનની પ્રક્રિયા, થર્ડ છે એની અંદર નાઇટ્રેશનની પ્રક્રિયા, પછી આલ્કાઇલેશનની પ્રક્રિયા અને લાસ્ટ છે એની અંદર એસાઇલેશનની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ પ્રક્રિયાઓ તમે ધોરણ 12 ની અંદર પાર્ટ 1 ની અંદર ભણી ચૂક્યા છો અને એ ચેપ્ટરનું જો તમારે એની અંદર જોવું હોય તો એ ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, એ ચેપ્ટરનું નામ છે. બીજી વસ્તુ આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું કે અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કઈ રીતે થશે તો કે અહીંયા આગળ પ્રક્રિયા થાય એ દરમિયાન ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ છે, બરાબર. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એટલે કોણ E+, કોણ થશે E+, કે જેને આપણે શું કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો, અને જે શું કરશે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હશે કારણ કે એની ઉપર કયો ચાર્જ છે ધન વીજભાર છે. હવે ધન વીજભાર છે તો એની ઉપર ઓબ્વિયસલી ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોનની શું હશે એની અંદર અછત હશે, બરાબર. તો એ શું કરશે કે એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો છે, બરાબર, એ વધારે ઇલેક્ટ્રોનની ઘનતા ધરાવતા હોય જે પ્રક્રિયકો એટલે કે જે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ ધરાવતા હોય એના સ્થાનની શોધમાં હોય છે. કેમ
કારણ કે એ શું કરશે, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર એટલે કે ઇલેક્ટ્રોનનો એ શું કરશે, સ્વીકાર કરશે, બરાબર. તો અહીંયા આગળ આ પ્રક્રિયામાં બેન્ઝીનના કોઈ એક હાઇડ્રોજન પરમાણુનું શું થશે, ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા વિસ્થાપન થાય છે. તો આ જે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર એકચ્યુઅલની અંદર કઈ રીતે પ્રક્રિયા થાય છે, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી જે એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા છે એની અંદર જો આપણે આની અંદર જોવા જઈએ તો કઈ રીતે પ્રક્રિયા થશે આની અંદર, તો કે અહીંયા આગળ જે ક્લોરિનેશન, સલ્ફોનેશન, નાઇટ્રેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશનની જે પ્રક્રિયાઓ આપેલી છે એની અંદર કોની સાથે પ્રક્રિયા થશે, તો કે કોની ઉપર પ્રક્રિયા થશે, તો કે બેન્ઝીનની ઉપર પ્રક્રિયા થાય છે. હવે બેન્ઝીનની ઉપર કેમ, તો કે એનું કારણ શું, તો હવે એ આપણે અહીંયા આગળ સમજીશું. તો કે બેન્ઝીનનું જે ચક્ર છે એની અંદર તમને બધાને ખબર જ છે કે ધારો કે આપણે જોઈ લઈએ કે બેન્ઝીન જે છે એ બેન્ઝીનની અંદર પાઈ ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. બેન્ઝીનની અંદર અહીંયા આગળ શું હોય છે, પાઈ ઇલેક્ટ્રોન. અને કેટલા પાઈ ઇલેક્ટ્રોન હોય છે, કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે. અને એ 6 પાઈ ઇલેક્ટ્રોન કઈ રીતે, તો કે આ જે છે ડબલ બોન્ડ એ ત્યાં આગળ આના 2 ઇલેક્ટ્રોન, અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા આગળ પણ 2 ઇલેક્ટ્રોન છે. તો આમ આ રીતે અહીંયા આગળ આપણે જોવા જઈએ તો કે બેન્ઝીન જે છે એ ઇલેક્ટ્રોન રીચ છે. ઇલેક્ટ્રોન રીચ એટલે શું, તો કે અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે બેન્ઝીનની પાસે કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે એની પાસે 6 પાઈ ઇલેક્ટ્રોન છે તો માટે એ કેવું છે, ઇલેક્ટ્રો રીચ છે. ઇલેક્ટ્રો રીચ એટલે શું, કે એની પાસે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોય છે. હવે અહીંયા આગળ આપણે જોઈશું કે એની પાસે વધારે ઇલેક્ટ્રોન છે માટે જ ઇલેક્ટ્રોન અનુરાગી જે હશે એને શું કરશે, એ આકર્ષે છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું, તો કે હવે કોઈ એ બેન્ઝીન સાથે કોઈ ઇલેક્ટ્રોન અનુરાગીની પ્રક્રિયા કરાવવામાં આવે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું, કે જેની ઉપર કયો ચાર્જ હોય છે, તો કે પ્લસ ચાર્જ એટલે કે ધન વીજભાર ધરાવતા, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી જે ઘટક હોય છે અથવા પ્રક્રિયક હોય છે એની ઉપર કયો વીજભાર હોય છે, તો કે ધન વીજભાર હોય છે. હવે એની ઉપર ધન વીજભાર છે તો માટે જ અહીંયા આગળ જે બેન્ઝીન છે એ શું કરશે, ઇલેક્ટ્રોન જે છે અનુરાગીને આકર્ષે છે. કારણ કે અહીંયા આગળ બેન્ઝીન જે છે એ કેવું છે, ઇલેક્ટ્રો રીચ છે. એની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે એટલે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે, બરાબર. તો એ શું કરશે, ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક છે એને શું કરશે, પોતાની તરફ આકર્ષે છે, બરાબર. એટલે કે એ એની સાથે પ્રક્રિયા કરશે. હવે અહીંયા આગળ તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી જે એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા થાય છે એ અહીંયા આગળ હવે આપણે ટૂંકમાં સમજી લઈએ કે કઈ રીતે પ્રક્રિયા થશે. પ્રક્રિયાની ક્રિયાવિધિ તો આપણે પછી જોઈએ, પરંતુ સૌથી પહેલા આપણે અહીંયા આગળ ટૂંકમાં એની માહિતી લઈ લઈએ. તો કે અહીંયા આગળ ધારો કે તમને બેન્ઝીનનું ચક્ર આપેલું છે કે જેની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે અહીંયા આગળ તમને એની પ્રક્રિયા તમે કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે કરાવો છો. કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે શું, કે જેની ઉપર પ્લસ ચાર્જ હશે, બરાબર. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે બેન્ઝીન ઉપર ધારો કે પ્રથમ જે છે એની ઉપર જે પહેલો કાર્બન છે એની ઉપર હાઇડ્રોજન લાગેલો છે. શું લાગેલું છે, ત્યાં આગળ હાઇડ્રોજન લાગેલો છે. હવે અહીંયા આગળ તમને બધાને ખબર જ છે કે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે તો આ જે બેન્ઝીન ચક્ર છે એ ઇલેક્ટ્રોન અનુરાગીને પોતાની તરફ આકર્ષે છે. હવે પોતાની તરફ આકર્ષે એટલે શું કરશે, એની સાથે પ્રક્રિયા કરાવશે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા કરાવશે તો અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોન છે એટલે કે એક જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી સાથે બંધ બનાવવામાં વપરાઈ જાય છે, બરાબર. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે અહીંયા આગળ એકચ્યુઅલની અંદર પ્રક્રિયા હવે કઈ રીતે થશે. તો અહીંયા આગળ તમને જે સ્ટ્રક્ચર નવું મળશે, નવું સ્ટ્રક્ચર એટલે કઈ રીતે તમને મળશે કે આ જે અહીંયા આગળ આ જે બંધ છે, બરાબર, એ કોની અંદર વપરાશે, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે જે બંધ બનાવશે એની અંદર એ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ત્યાં આગળ વપરાઈ જશે, બરાબર. તો અહીંયા આગળ તમને મળશે, અહીંયા આગળ તો જે પાઈ બંધ છે એમના એમ જ આવશે. અહીંયા આગળ હાઇડ્રોજન તો છે જ હજુ સુધી. હવે અહીંયા આગળ બીજું કોણ જોડાશે, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી, બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી જોડાશે તો અહીંયા આગળ જે બંધ બને છે એ બંધ કયો હતો, તો કે ફર્સ્ટ નંબરનો જે બેન્ઝીન છે એની અંદર આ જે હતો બંધ, પાઈ બંધ, એના ઇલેક્ટ્રોન કોની અંદર વપરાય છે, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે બંધ બનાવવાની અંદર વપરાય છે, બરાબર. હવે આપણે જોઈએ
કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, બરાબર. તો એના પછીનો જે કાર્બન છે, એટલે કયો કાર્બન, અહીંયા આગળ જે કાર્બન હશે એની અંદર તો ઇલેક્ટ્રોનની ઉણપ થઈ જ છે, બરાબર. હવે એની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ થઈ છે, માટે ત્યાં આગળ કયો ચાર્જ આવશે, તો કે પ્લસ ચાર્જ આવશે. એટલે કે એ જે છે એ કેવો બનશે, તો કે કાર્બોકેટાયન બને છે, બરાબર. કયો બનશે, ત્યાં આગળ કાર્બોકેટાયન તમને ત્યાં આગળ મળે છે, બરાબર. હવે આપણે જોઈએ કે અહીંયા આગળ પ્રક્રિયા થઈ છે, કે અહીંયા આગળ વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું, કે હાઇડ્રોજન ત્યાંથી દૂર થશે, બરાબર. એટલે કે હાઇડ્રોજનની જગ્યા કોણ લે છે, ઇલેક્ટ્રોન અનુરાગી લે છે. તો અહીંયા આગળ હવે આપણે શું કરવાનું છે, તો કે એના પછીનો જે તબક્કો તમને મળશે, અહીંયા આગળ જે તમને મળે છે એને શું કહીશું આપણે, સિગ્મા સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ. એ તમને હું પછી સમજાવીશ. પરંતુ હવે અહીંયા આગળ એના પછીનો તબક્કો આપણે જોઈએ. આ તબક્કો જે છે એ કેવો છે, ધીમો તબક્કો છે, બરાબર. અને એના પછીનો તબક્કો હવે આપણે જોઈશું. તો એના પછીના તબક્કાની અંદર શું થશે, તો કે હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે, તો કે એક ઇલેક્ટ્રોન અહીંયા હશે, એક ઇલેક્ટ્રોન અહીંયા હશે, બરાબર. તો હાઇડ્રોજન છે એ ત્યાંથી શું થશે, દૂર થઈ જશે. હાઇડ્રોજન અહીંયાથી દૂર થઈ જશે, પરંતુ એ શું કરશે, પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરીને જશે ત્યાં આગળ. હવે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે તો અહીંયા આગળ તમને કઈ રીતે સ્ટ્રક્ચર મળશે, તો કે અહીંયા આગળ ફરીથી ત્યાં આગળ આપણે જોઈએ કે એના પછીનું જે સ્ટ્રક્ચર તમને મળશે એ આ રીતે તમને મળશે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તો છે જ જોડાયેલો. હાઇડ્રોજન ત્યાંથી શું થાય છે, દૂર થાય છે. તો હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનનું શું કરશે, દાન કરશે. હવે અહીંયા આગળ તો એને દાન કર્યું માટે જ અહીંયા આગળ ફરીથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ તમને જોવા મળે છે. તો કે પાઈબંધ ત્યાં આગળ ફરીથી બની જશે. અને એ પાઈબંધ કોના છે, તો કે હાઇડ્રોજને જે પોતાના ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે એ ઇલેક્ટ્રોન ક્યાં આગળ આવે છે, તો કે અહીંયા આગળ આવે છે, બરાબર. તો આ રીતે તમને જે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની જે પ્રક્રિયા થાય છે એ સંપૂર્ણ આ રીતે થાય છે, બરાબર. તો ટૂંકમાં આપણે આ પ્રક્રિયાને સમજી લીધી કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની જે પ્રક્રિયા થાય છે એ એક્ચ્યુઅલની અંદર કઈ રીતે થાય છે. તો આની અંદર તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે કેટલા તબક્કા છે, કુલ 2 તબક્કા છે, કે જેની ચર્ચા આપણે આના નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. પરંતુ અહીંયા આગળ તમને બધાને હવે ખબર પડી જ ગઈ છે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી જે એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા થાય છે એ કઈ રીતે થાય છે. તો ખબર પડી જ ગઈ બધાને કે એની અંદર ટૂંકમાં જો આપણે કહીએ તો શું થશે કે સબસ્ટ્રેટની અંદરથી કોઈ હાઇડ્રોજન પરમાણુ છે, એટલે કે સબસ્ટ્રેટનું જે હાઇડ્રોજન પરમાણુ છે એનું વિસ્થાપન કોના દ્વારા થશે, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે E+, બરાબર. તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા એનું વિસ્થાપન થાય છે. એટલે શું કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ ધારો કે બેન્ઝીનની સાથે એટલે કે હાઇડ્રોજનની પાસે જોડાશે તો હાઇડ્રોજનનું શું થશે, ત્યાંથી વિસ્થાપન થશે. અને હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે શું કે એ ત્યાંથી શું થશે, દૂર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જોયું. બીજી વસ્તુ હવે અહીંયા આગળ આપણે જોઈએ કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન અનુરાગી જે જોડાય છે એ કયા કયા સ્થાને જોડાઈ શકે છે. તો એની વિશે હવે અહીંયા આગળ આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી જે અહીંયા આગળ જોડાય છે એ કયા કયા સ્થાનોએ જોડાઈ શકે છે, બરાબર. તો તમને બધાને ખબર જ છે કે બેન્ઝીન જે ચક્ર તમને આપેલું હોય તો એની અંદર ઓર્થો, મેટા અને પેરા આ સ્થાન 3 ક્યાં આગળ આવેલા હોય છે, તો કે જે સ્થાનની ચર્ચા કરી લઈએ તો કે અહીંયા આગળ આવશે ઓર્થો, આ છે મેટા સ્થાન અને આ છે પેરા સ્થાન, બરાબર. એ જ રીતે અહીંયા આગળ જોઈએ તો આ પણ છે મેટા સ્થાન અને આ શું છે, પેરા સ્થાન, ઓર્થો સ્થાન છે. અહીંયા આગળ આપણે જોઈએ તો પેરા સ્થાન છે, બરાબર. તો આ છે એના સ્થાન કે આ છે ઓર્થો, મેટા, પેરા, આ છે મેટા અને આ છે ઓર્થો, બરાબર. હવે અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે અહીંયા આગળ રેઝોનેટિક સ્ટ્રક્ચર જે તમને મળશે. હવે રેઝોનેટિક સ્ટ્રક્ચર એટલે શું એ પણ તમને આગળ 12th ની અંદર ભણીને આવ્યા છો કે રેઝોનન્સ જે છે એ કઈ રીતે, રેઝોનન્સની પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો કે રેઝોનન્સની પ્રક્રિયા એટલે શું કે કોઈ પણ એક તમને ઋણ વીજભાર ધરાવતો અણુ આપેલો હોય, બરાબર, અથવા તો આયન તમને આપેલો હોય તો કે એ શું કરશે, પોતાના ઇલેક્ટ્રોનનું એના પછીના કાર્બન ઉપર શું કરશે, વિસ્થાપન કરશે, બરાબર. એના પછીના કાર્બનની ઉપર શું કરશે, એનું સ્થાનાંતરણ કરશે. એટલે કે ડિલોકલાઇઝેશનની પ્રક્રિયા થશે. અહીંયા આગળ ડિલોકલાઇઝેશનની પ્રક્રિયા એટલે શું કે એની ઉપર જે માઇનસ ચાર્જ હોય છે અથવા તો જે પ્લસ ચાર્જ હોય છે, બરાબર, એનું એના પછીના કાર્બન ઉપર એટલે કે એના પછીના અણુની ઉપર જે સ્થાનાંતરણની પ્રક્રિયા થાય છે
એને શું કહેવામાં આવે છે? ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો રેઝોનેટિક જે સ્ટ્રક્ચર તમને મળે છે એ ડીલોકલાઇઝેશનની જે પ્રક્રિયા થાય છે એના આધારે જ તમને મળે છે. તો અહીંયા આગળ ધારો કે આપણે જોઈ લઈએ કે બેન્ઝીનના ચક્રની ઉપર ધારો કે Cl લાગેલો છે. તો હવે અહીંયા આગળ Cl શું કરશે કે પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે અને કોને કરશે? તો કે બેન્ઝીનની તરફ પોતાના ઇલેક્ટ્રોનને ફેંકે છે. હવે બેન્ઝીનની તરફ પોતાના ઇલેક્ટ્રોનને ફેંકશે તો ધારો કે અહીંયા આગળ સૌપ્રથમ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે તો તમને બધાને ખબર જ છે કે કાર્બનની વેલેન્સી ત્યાં આગળ વધી જશે. તો એની માટે અહીંયા આગળ જે પાઈ બંધ આવેલો છે એ ક્યાં આગળ શિફ્ટ થશે? એના પછીના ઉપર શિફ્ટ થશે, બરાબર? પછીના અણુની ઉપર શિફ્ટ થશે. તો અહીંયા આગળ તમને ક્લોરીનની ઉપર ક્લોરીન ઉપરથી ઇલેક્ટ્રોનનું શું થયું છે? દાન થયું છે, બરાબર? તો ત્યાં આગળ કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. બીજી વસ્તુ કે અહીંયા આગળ શું બનશે? ડબલ બોન્ડ બનશે, બરાબર? માઇનસ ચાર્જ ક્યાં આવશે? એના પછીના કાર્બન ઉપર આવશે, બરાબર? તો એના પછીના કાર્બન ઉપર આવશે. હવે ફરીથી અહીંયા આગળ ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા થશે. તો કે ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા ફરીથી કઈ રીતે થશે? તો એ પણ તમને બધાને ખબર જ છે કે ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા ફરીથી હવે અહીંયા આગળ કઈ રીતે થશે? તો કે સેકન્ડ નંબરના કાર્બનની ઉપર માઇનસ ચાર્જ છે તો હવે એ ફરીથી એના પછીનો જે અણુ છે એની ઉપર જશે. તો અહીંયા આગળ ડબલ બોન્ડ છે એ ક્યાં આગળ? એના પછીના કાર્બનની ઉપર શિફ્ટ થશે. તો માઇનસ ચાર્જ અહીંયા આગળ કયા સ્થાન ઉપર આવે છે? તો કે પહેલા સ્થાનની અંદર ફરીથી અહીંયા આગળ પહેલા સ્થાનની અંદર આવશે, બરાબર? પહેલા સ્થાનની અંદર આવશે તો અહીંયા આગળ શું બનશે? ફરીથી ડબલ બોન્ડ બને છે. હવે અહીંયા આગળ ફરીથી રેઝોનેટિક સ્ટ્રક્ચર અહીંયા ફરીથી ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા થશે. તો કઈ રીતે થશે અહીંયા આગળ ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા? કે અહીંયા આગળ પહેલા સ્થાનની અંદર ઉપર જે માઇનસ ચાર્જ છે એ માઇનસ ચાર્જ એના પછીના કાર્બનની ઉપર શિફ્ટ થશે. તો ત્યાં આગળ ડબલ બોન્ડ છે એ પણ એના પછીના કાર્બનની ઉપર શિફ્ટ થશે, બરાબર? તો ફરીથી તમને રેઝોનેટિક સ્ટ્રક્ચર જે મળે છે એની અંદર માઇનસ ચાર્જ ક્યાં હશે? તો કે ઓર્થો સ્થાનની અંદર તમને મળે છે. હવે ફરીથી ત્યાં આગળ ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા થશે તો કે માઇનસ ચાર્જ એના પછીના કાર્બનની ઉપર શિફ્ટ થશે. તો ડબલ બોન્ડ પણ એના પછીના કાર્બનની ઉપર શિફ્ટ થશે, બરાબર? તો અહીંયા આગળ તમને જે પહેલા નંબરનું સ્ટ્રક્ચર હતું એવું જ મળે છે, ફક્ત ત્યાં આગળ પાઈ બંધનું જે સ્થાન હોય છે એ જ બદલાય છે. કે પ્રથમ જે સ્ટ્રક્ચર છે એની અંદર પાઈબંધનું સ્થાન અને લાસ્ટમાં રેઝોનેટિક સ્ટ્રક્ચર જે તમને મળે છે એટલે કે ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા થઈ અને જે છેલ્લું સ્ટ્રક્ચર તમને મળે છે એની અંદર પાઈબંધનું સ્થાન કેવા થાય છે? બદલાય છે, બરાબર? સ્ટ્રક્ચર તો તમને હતા એમના એમ જ મળે છે પરંતુ અહીંયા આગળ પ્રક્રિયા કઈ રીતે થાય છે કે ફક્ત પાઈબંધનું સ્થાન બદલાય છે, બરાબર? તો અહીંયા આગળ ફરીથી તમને હવે આપણે જોઈએ કે આની અંદર જે માઇનસ ચાર્જ છે એ કયા આ સંપૂર્ણ રેઝોનેટિક સ્ટ્રક્ચર જે તમને મળે છે એની અંદર માઇનસ ચાર્જ કયા સ્થાન ઉપર તમને જોવા મળે છે? તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ જોઈએ તો કે ઓર્થો સ્થાનની અંદર છે, અહીંયા આગળ જોઈએ તો કે પેરા સ્થાનની અંદર છે અને અહીંયા આગળ જોઈએ તો પણ કયા સ્થાને છે? તો કે ઓર્થો સ્થાનની અંદર છે. ક્યાંય પણ મેટા સ્થાનની અંદર ક્યાંય પણ જે માઇનસ ચાર્જ છે એ ક્યાંય પણ મેટા સ્થાનની અંદર ડીલોકલાઇઝ થતો નથી, બરાબર? એટલે કે મેટા સ્થાનની અંદર માઇનસ ચાર્જનું ડીલોકલાઇઝેશન એટલે કે એનું સ્થાનાંતરણ મેટા સ્થાનની અંદર ક્યાંય પણ થતું નથી, બરાબર? તો માટે જ આપણે જોઈશું કે વિસ્થાપનની પ્રક્રિયા જે થાય છે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી જે અંદર જોડાવાની પ્રક્રિયા કરશે એટલે કે બેન્ઝીનના ચક્રની ઉપર એરોમેટિક બેન્ઝીનની ઉપર જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જોડાવાનું કાર્ય કરશે તો કે એ બેન્ઝીનના કયા સ્થાનો જોડાઈ શકે છે? તો કે અથવા તો ઓર્થો સ્થાનની અંદર જોડાશે અથવા તો પેરા સ્થાનની અંદર જોડાશે અથવા તો બંને સ્થાનોની અંદર જોડાઈ શકે છે, પરંતુ મેટા સ્થાનની અંદર ક્યારેય ઇલેક્ટ્રોન અનુરાગી જોડાતો નથી. અને એનું કારણ કેમ? કારણ કે રેઝોનેટિક સ્ટ્રક્ચર આપણે જોયું એની અંદર ક્યાંય પણ મેટા સ્થાનની અંદર જે માઇનસ ચાર્જનું ડીલોકલાઇઝેશન થતું નથી, બરાબર? માટે જ આપણે જોઈશું કે ઇલેક્ટ્રોન અનુરાગી જે છે વિસ્થાપનની પ્રક્રિયા એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ બેન્ઝીનના પેરા સ્થાનની અંદર ઓર્થો સ્થાનની અંદર અથવા તો બંને સ્થાનોની અંદર જોડાઈ શકે છે પરંતુ ક્યારેય મેટા સ્થાનની ઉપર જોડાશે નહીં, બરાબર? તો હવે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે જોયું કે ઇલેક્ટ્રોન અનુરાગી જે એરોમેટિક વિસ્થાપનની જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયા કઈ રીતે થાય છે, બરાબર? બીજી વસ્તુ કે એની અંદર જે માઇનસ ચાર્જનું ડીલોકલાઇઝેશન થશે, બરાબર?
અને એ ડિલોકલાઇઝેશન કઈ રીતે થશે એ પણ આપણે જોયું. હવે અહીંયા આગળ માઇનસ ચાર્જનું ડિલોકલાઇઝેશન, હવે રેઝોનેટિક સ્ટ્રક્ચર તો છે એ કઈ રીતે તમને મળશે, અથવા તો જો એની અંદર માઇનસ ચાર્જ હશે તો એ માઇનસ ચાર્જનું ડિલોકલાઇઝેશન કરશે, જો પ્લસ ચાર્જ હશે તો એ પ્લસ ચાર્જનું ડિલોકલાઇઝેશન કરશે. કેમ કે રેઝોનેટિક સ્ટ્રક્ચર તમને કઈ રીતે મળશે, જે એની ઉપર ચાર્જ હશે એ ચાર્જને એના પછીના કાર્બનની ઉપર સ્થાનાંતરણ કરાવશે, બરાબર. એ રીતે અલગ અલગ જે અણુઓ અલગ અલગ કાર્બનની ઉપર જે એનું ડિલોકલાઇઝેશન થશે, એટલે કે જે સ્થાનાંતરણ થશે એને જ આપણે કહીશું રેઝોનેટિક સ્ટ્રક્ચર અથવા તો રેઝોનન્સની પ્રક્રિયા આપણે એને કહીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવામાં આવે એ આપણે આ લેક્ચરની અંદર સમજ્યા. હવે એની અંદર પ્રક્રિયાની ક્રિયાવિધિ જે છે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયાની અંદર એની ક્રિયાવિધિ જે છે એ કેટલા તબક્કાની અંદર થાય છે અને કઈ કઈ રીતે થાય છે, અને એનો જે એન્થાલ્પી આલેખ જે તમને મળશે, એટલે કે એનો જે શક્તિ આલેખ જે તમને મળે છે એ હવે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.